સુરત શહેરમાં ભેસ્તાન વિસ્તારમાં આવેલ ઊન દાદા કોમ્યુનિટી હોલ રાહત સોસાયટી ખાતે સુરત શહેર પોલીસના ઝોન 6 વિસ્તારમાં આવેલ સચિન ડિંડોલી પોલીસ સ્ટેશન, સચિન જીઆઈડીસી સાથે વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન તથા લોન મેળાનું ભવ્ય આયોજન થયેલું। તારીખ 19/9/2025 સાંજે 4 કલાકે આ ભવ્ય લોન મેળાનું આયોજન થયેલું હતું, જેમાં તમામ 4 પોલીસ સ્ટેશનના પીઆઈ, એસીપી, ડીસીપી હાજર રહેલા હતા। આ લોન મેળાનો મુખ્ય હેતુ એટલો જ હતો કે ભેસ્તાન, સચિન જીઆઈડીસી કે ડિંડોલી વિસ્તારમાં જો કોઈ પણ નાગરિકને વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી થતી હોય કે પછી વ્યાજખોરોથી કોઈ પણ ફરિયાદ હોય તો તેમની રજૂઆત માટે અહીં ઉચ્ચ પોલીસના અધિકારીઓ સહિત બેઠક કરવામાં આવી હતી, જેથી તેમની ફરિયાદ લેવામાં આવે। આ સાથે જો કોઈ પણ ગરીબ જરૂરિયાતમંદ નાગરિકોને લોનની જરૂરિયાત હોય તો જરૂરી પુરાવા સાથે લોનની સહાય પણ અહીં પૂરી પાડવામાં આવી। ખાસ કરીને તેમાં 60 લાભાર્થીઓને સુટેક્સ કોઓપરેટિવ બેંક દ્વારા 62 લાખની સહાય પૂરી પાડવામાં આવી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી। આજ રોજ સુરત શહેર પોલીસ કમિશનર સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું। સુરત શહેર પોલીસની 2 મુવમેન્ટ છે। પહેલાં તો એક એવું છે કે વ્યાજખોરો વિરુદ્ધના સૌથી વધારે ગુના દાખલ થાય, પ્રજાને જાગૃત કરવામાં આવે, એટલે અમે એક આના મારફતે પ્રજાને જાગૃત કરીએ કે ભાઈ આવા કોઈ પણ ગુનાગારો હોય તો અમારી જોડે આવે, અમે કેસ દાખલ કરીએ, એના વિરુદ્ધ કાર્યવાહી કરીએ। બીજું કે જેને પૈસાની જરૂરત છે તેને સુટેક્સ બેંકના કમલ વિજય તુલસન ચેરમેન સાહેબની સહયોગથી અત્યારે અમે એના લોન મેળાનું આયોજન કર્યું। અત્યારે ટોટલ 20 લાભાર્થીઓ છે અને 17 લાખ રૂપિયાનું વિતરણ કર્યું। બીજું બીજા 50 લાભાર્થી અને બીજા 45 લાખ, એટલે બંને ભેગા કરીએ તો 60 લાભાર્થી અને 62 લાખ રૂપિયા જેટલી મોટી રકમનું અમે અત્યારે વિતરણ કરી રહ્યા છીએ। આમ બંને બાજુથી વ્યાજ બેટાઓને એક તો દૂષણ નાબૂદ કરવા કાયદાથી અને જેને જરૂર છે તેને પૈસાનું વિતરણ પણ થાય, આ બંને બાજુથી અમે કાર્ય કરી રહ્યા છીએ। નવા લાભાર્થીઓ છે એને પણ અમે જે કોઈને સિબિલ ડેટા થતો હોય એને એ લાભાર્થીઓને પણ અમે અત્યારે નવું લોનનું વિતરણ કરી રહ્યા છીએ। નમસ્કાર દર્શક મિત્રો, આજે સુરત શહેર પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ આ લોન મેળાનું સુટેક્સ બેંક તરફથી આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે હું સૌ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનું છું। કારણ કે આ જે કાર્ય ચાલે છે, ઘણા વખતથી અમે સુરતમાં 5 લોન મેળા આ પ્રકારના થયેલા છે અને જે સમાજમાં વ્યાજખોરોનું એક દૂષણ ફેલાયું છે અને વ્યાજખોર જે ઉદયની બાબત સમાજને કોતરી રહ્યા છે, એવા વ્યાજખોરોના ચુંગાલમાંથી બચાવવા માટે ગુજરાત સરકાર, ગુજરાત પોલીસ, શહેરના પોલીસ કમિશનરશ્રી તમામ જે પ્રયત્નશીલ છે તે માટે હું સૌને અભિનંદન આપું છું અને એ સમાજના જે કંઈ પણ વ્યાજખોરો છે એના આતંકમાંથી બચવા માટે સુટેક્સ બેંકના ચેરમેન તરીકે હું અને મારા તમામ સ્ટાફ આજે આગળ આવ્યા છીએ। ભવિષ્યમાં પણ આવી રીતની કોઈ પણ લોન મેળાઓનું આયોજન થશે તો ચોક્કસ લાભાર્થીઓને અમે સ્થળ ઉપર ચેક વિતરણ કરવાની તૈયારી બતાવીએ છીએ અને જે કોઈ લોકો વ્યાજખોરીમાં ફસાયેલા હોય એવા તમામને મારી વિનંતી છે કે આપ અમારા સુટેક્સ બેંકનો સંપર્ક કરો। સુટેક્સ બેંક આપને ખૂબ મુક્તા મને લોન આપવા માટે બંધાયેલી છે અને એ લોન તમે સમયસર હપ્તા ભરીને પાછી ચૂકવશો તો ફરીથી પણ લોન આપવાની મારી તૈયારી છે અને એવા તમામ લોકોને હું આવકારું છું અને લોન લેવા માટે પ્રોત્સાહિત કરું છું। સાથે સાથે આજે અમારા આ કાર્યક્રમમાં લોન શીખ સાહેબ, ડીસીપી પરમાર સાહેબ હાજર રહીને અમને ખૂબ જરૂરી માર્ગદર્શન પૂરું પાડેલું છે, એમના માટે પણ એમનો ખૂબ આભારી છું, અભિનંદન આપું છું। ફરીથી શહેર પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબનો ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર અને ભવિષ્યમાં આવા લોન મેળા અમે કરતા રહીશું એવી અમે સુટેક્સ બેંક તરફથી ખાતરી આપીશું। આજે અમે 20 લાભાર્થીઓને લગભગ 17 લાખ જેટલી લોન આપેલી છે અને કુલ અત્યારે 131 લોકોને અને 1,09,00,000 રૂપિયા જેટલી લોન આપી ચૂકેલા છીએ અને હજુ પાઇપલાઇનમાં 50 લાભાર્થીઓ ફોર્મ ભરી રહ્યા છે, એ તમામને બી આવતા 10 દિવસમાં અમે લોનનું વિતરણ કરી દઈશું।